ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કાર્ય વિશેની સંકલ્પના અચળ બળ વખતે થતું કાર્ય, ચલ બળ વખતે થતું કાર્ય, આ બધા ઇક્વેશન્સ આપણે તારવ્યા. હવે આપણે જઈએ છીએ ઉર્જાની અંદર. આપણે ગતિ ઉર્જા વિશે પણ ભણી ગયા અને ગતિ ઉર્જા પછી આવે છે તમારી સ્થિતિ ઉર્જાની વિભાવના, ધ કન્સેપ્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી. વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયલ જે વર્ડ છે ને એ બેઝિકલી રૂટીનમાં પણ બહુ યુઝ થાય છે. આપણે કોઈ વ્યક્તિ હોય અને આપણે એવું કહીએ કે આ માણસ જે છે ને બહુ ઉત્સાહથી કામ કરતો હોય, દરેક વખતે એનું એનર્જી લેવલ સારું હોય, તો આપણે કહી શકીએ છીએ કે આનાની અંદર બહુ જબરજસ્ત પોટેન્શિયલ છે. હા ને? તો એકચ્યુઅલી પોટેન્શિયલ શબ્દ જે છે ને એ આપણે કેમ યુઝ કરીએ છીએ કે એ એની એક ઉર્જા જ દર્શાવે છે. સમજ્યા? હવે તમને એક સિમ્પલ બીજું એક સરસ ઉદાહરણ આપું, તમે ધ્યાનથી જોજો કે આ સ્થિતિ ઉર્જા છે એ બેઝિકલી કોઈ પણ પદાર્થના સ્થાન અને સંરચના સાથે સંકળાયેલ ઉર્જા છે. બરાબર? બહુ જ ડિટેલમાં ચર્ચા આપણે 12th ની અંદર કરવાના જ છે કે વિદ્યુતભાર જે છે એનો ચાર્જિંગની જે પ્રક્રિયા છે બધું જ્યારે આપણે ડિટેલ ભણવાના છે 12માની અંદર, ત્યારે પણ આ સ્થિતિ ઉર્જા આપણે એ વખતે રિપીટ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે ભણવાનું છે એ સ્થિતિ ઉર્જા કોઈ પણ પદાર્થ જે જગ્યા ઉપર છે, જે સ્થાન પર છે એની સાથે, અથવા તે પદાર્થની પોતાનું ઇન્ટરનલ મોલેક્યુલર સ્ટ્રક્ચર અથવા તો એનું બંધારણ અથવા એની જે સંરચના જેને આપણે કહીએ છીએ એની સાથે સંકળાયેલી ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી. તમને ખબર છે કે જેટલા પણ નેચરલ પ્લેસીસ ઉપર જઈશું તો આપણને ત્યાં આગળ ફિલિંગ્સ બહુ ડિફરન્ટ આવે છે રૂટીન કરતા. તમે અત્યારે ઘરે બેસીને કદાચ આ વિડીયો જોઈ રહ્યા છો, રાઈટ? હવે તમે સપોઝ બીજે જ દિવસે તમે કોઈ હિલ સ્ટેશન પર જાઓ તો ત્યાં આગળ તમને જે ફીલ થાય છે ને એનર્જી, એ એનર્જી ફીલ થવાનું કારણ એ સ્થાન છે, કારણ કે એ નેચરની વચ્ચે છે. નેચરમાં ઉર્જાનો પુષ્કળ સ્ત્રોત છે. બરાબર? નેચર એ ઉર્જાનો એક બહુ મોટો સ્ત્રોત છે. એટલા માટે તો કહે છે ને કે ડોક્ટર પણ ઘણી વખત કે કોઈકને મેન્ટલ ડિસઓર્ડર હોય કોઈ, તો કે ભાઈ તમે અઠવાડિયું હિલ સ્ટેશન પર ફરી આવો, રાઈટ? તો કેમ ભાઈ? તો કે ત્યાં એનર્જી લેવલ ડિફરન્ટ હોય, તો ત્યાંથી એનું ચાર્જિંગ બહુ પ્રોપર થશે. ઓકે? બીજી વસ્તુ કે સંરચના. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ કહ્યું કે તમે ડાયમંડ લઈ લો. કેમ ભાઈ? કોસ્ટિંગ એનું આટલું બધું વધારે છે? અરે એનું ઇન્ટરનલ મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલું પાવરફુલ છે, સમચતુષ્ક ફલકીય એનું બંધારણ છે. બરાબર? તો એને કારણે પણ એની એક પોટેન્શિયલ એનર્જી ત્યાં વધારે ડેવલપ થતી હોય. તો પોટેન્શિયલ, અને વિદ્યાર્થી મિત્રો એ પણ યાદ રાખજો, આ એક જ એનર્જી એવી છે જે સ્ટોર થાય છે. પોટેન્શિયલ એનર્જી જે છે એ સ્ટોર થઈ શકે છે. બરાબર? તો આવી પોટેન્શિયલ એનર્જીમાં સૌથી પહેલા એક એનર્જી આપણે જે ભણવાની છે એ છે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા. હવે તમને નામ પરથી તો ખબર પડી ગઈ હશે કે ગુરુત્વાકર્ષી આવે છે એટલે એનો મતલબ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળનું કોઈક યોગદાન હશે, અને છે જ. બરાબર? ધ્યાનથી જોજો. બહુ જ સરસ ઉદાહરણથી સમજાવી દઉં છું, બહુ તમને સરળતાથી કન્સેપ્ટ ક્લેરિટી પણ આવી જશે. અહીંયા ધ્યાન આપજો. આ જમીન છે, રાઈટ? આ જમીન છે. આ બોલ અહીંયા હાથમાં છે આ બોલ છે એ મારા હાથમાં છે. એ આ જમીનથી કેટલી ઊંચાઈએ છે? સપોઝ તો કે h ઊંચાઈએ છે. ઓકે? અમારા હાથમાં છે. હવે હું આને છોડી દઈશ, તે ઉપર જશે કે નીચે આવશે? તો કે નીચે આવશે. તો સ્વાભાવિક છે એની ઓબ્વિયસ મોશન કઈ તરફ થાય છે? નીચે તરફ થાય છે. હવે નીચે તરફ થવાનું કારણ શું છે? તો કે એના પર નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કેટલું બળ લાગે છે? ધેટ ઇઝ mg. આ પદાર્થનું દળ કેટલું છે? m. એના ઉપર વજન બળ કેટલું લાગે છે ગુરુત્વાકર્ષણ બળના કારણે? mg. પદાર્થ કેટલી હાઈટ ઉપર છે? h હાઈટ ઉપર છે. તો આ જે પદાર્થ છે ને h ઊંચાઈએ, આ જે પદાર્થ છે જે h ઊંચાઈએ છે m દળનો, તો આ પદાર્થની અંદર સંગ્રહ પામેલી જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા બરાબર વજન બળ ગુણ્યા પદાર્થની
સંદર્ભ સપાટીથી ઊંચાઈ, બરાબર. તો આ જ પોટેન્શિયલ એનર્જી જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ આવશે વજન બળ mg અને ઊંચાઈ કેટલી છે ધેટ ઇઝ h. અને આ પોટેન્શિયલ એનર્જી છે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે v વડે દર્શાવીએ છીએ. અને તમે જુઓ કે આ પદાર્થ અહીંયા છે h ઊંચાઈએ, જો આ પદાર્થને હું અહીંયા લઈ આવું તો ઊંચાઈ વધી જશે, ઊંચાઈ વધી જશે તો પોટેન્શિયલ એનર્જી પણ વધી જશે. એટલે પોટેન્શિયલ એનર્જી જે છે એ ઊંચાઈ પર આધારિત છે. પોટેન્શિયલ એનર્જી એ ઊંચાઈનું એક વિધેય છે એવું કહી શકીએ. અને ધેટ ઇઝ વાય એ ઇક્વેશન આપણું બને છે v ઓફ h ઇઝ ઇક્વલ ટુ mgh. ઓકે, ક્લિયર છે. હવે આ કાર્ય ધન, હવે સમજો આ જે પોટેન્શિયલ એનર્જી છે એ mgh જેટલી કોની અંદર છે? આ અંદરના પદાર્થમાં છે. ઓકે, આને હવે તમને એનું એક સિમ્પલ મિકેનિઝમ સમજાવું છું. જોજો, આ પદાર્થને આપણે અહીંયા હું અહીંયા પકડી રાખ્યો છે, હું આને અહીંયાથી છોડી દઈશ તો એ નીચે કેમ આવે છે? ઓકે, ગુરુત્વાકર્ષણ બળને કારણે. તમે એવો મને જવાબ આપી શકો છો અને તમે સાચા જ છો, પણ મારી વાત સાંભળો. તમે એ નીચે આવે છે તો એ એની જાતે ગતિ કરીને આવે છે, અથવા તો ગુરુત્વાકર્ષણ બળની દિશામાં જ ગુરુત્વાકર્ષણ બળ જ એના પર કામ કરે છે અને એને નીચે લાવે છે. આપણે એને નીચે લાવવાની જરૂર પડતી નથી. એટલે પ્રદાન અને નીચે આવવા પાછળનું જે યોગદાન કોણ છે? વજન બળ છે. ધેટ ઇઝ વાય એને આપણે અહીંયા કન્સિડર કર્યું છે. હવે આનાથી ઉલટી પરિસ્થિતિ કહું કે આ પદાર્થ અહીંયા છે. સી, આ જે છે એ h ઇઝ ઇક્વલ ટુ h પોઈન્ટ છે અને ધીસ ઇઝ h ઇઝ ઇક્વલ ટુ 0 પોઈન્ટ છે. જ્યારે આ પદાર્થ અહીંયા આવશે ત્યારે એની પોટેન્શિયલ એનર્જી કેટલી થઈ જશે? તો કે h 0 થઈ જશે, તો અહીંયા એની પોટેન્શિયલ એનર્જી 0 થઈ જશે. બરાબર. હવે આ પદાર્થ છે એને મેં અહીંયા હાથમાં પકડી રાખ્યો છે, હું આને અહીંયાથી છોડી દઈશ, શું થશે કહો મને? નીચે આવશે? નહીં આવે. ઉપર જશે? નહીં જાય. તો એનો મતલબ એ કે આને જો અહીંયા લાવવો હોય તો એની જાતે નહીં આવે. આપણે આમ એને પકડીને અહીંયા લાવવો પડશે. અને તમે એને જ્યારે અહીંયાથી આ માર્ગ ઉપર તમે જ્યારે એને અહીંયા લાવો છો ત્યારે દરેક વખતે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. દરેક વખતે ગતિપથ પર એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને એ ગુરુત્વાકર્ષણ બળ ધેટ ઇઝ mg. અને g જે છે ઊંચાઈની સાપેક્ષે બદલાય છે, પણ આપણે અહીંયા g એ સામાન્ય રીતે કેવું લઈએ છે? અચળ લઈએ છે, કારણ કે જે ફેરફાર છે એ સૂક્ષ્મ છે, એટલા માટે આપણે એને અવગણીએ છીએ. હવે સમજો, જ્યારે પદાર્થ આપણા હાથમાં અહીંયા હતો એને હાથમાંથી મુક્ત કરીશું તો એની જાતે અહીંયા આવશે. તો એ ગતિ કરીને અહીંયા આવે છે તો એની પાસે ગતિ ઉર્જા આવી ક્યાંથી? તો સમજો કે અહીંયા હતો ને ત્યારે એની પાસે mgh ઉર્જા હતી, અને જેવો એના હાથમાંથી છોડીશું ને તો આ mgh જે છે એ સ્થિતિ ઉર્જા એની ઓછી થતી જશે, કારણ કે એ અહીંયા આવશે, આ બ્લોક અહીંયા આવશે તો h અડધું થઈ જશે, તો સ્થિતિ ઉર્જા અડધી થઈ જશે. તો આ નીચે આવે છે એની સ્થિતિ ઉર્જા ઘટે છે, અને અહીં આવશે ત્યારે એની સ્થિતિ ઉર્જા 0 થઈ જાય છે. તો એની એનર્જી ગઈ ક્યાં? તો ઉર્જા સંરક્ષણનો નિયમ તમે લોકો ભણી ગયા છો. ઉર્જા સંરક્ષણ શું કહે છે? ઉર્જા સંરક્ષણ કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય, પણ ઉર્જાનો નાશ કે ઉર્જા સ્વયં ઉત્સર્જિત થતી નથી. એનર્જી neither be created nor be destroyed, it is just transformed. બરાબર. તો માત્ર એનું રૂપાંતરણ શક્ય છે. તો અહીંયા એની પોટેન્શિયલ એનર્જી કેટલી હતી? mgh. અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી થઈ ગઈ? 0. તો અહીંયાથી અહીંયા આવ્યા છે ત્યારે એ પોટેન્શિયલ એનર્જી એની ગઈ ક્યાં? એની પોટેન્શિયલ એનર્જી એને ગતિ આપવામાં ગઈ. એટલે એની પોટેન્શિયલ એનર્જીનું શેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું. અને જ્યારે આ બ્લોક અહીંયા છે ત્યારે એને અહીંયાથી જ્યારે એને અહીંયા લાવવો હોય તો એના ઉપર સતત હર હંમેશ તમારે નીચે તરફ mg બળ લાગે. તો સમજો કે પદાર્થને m દળના પદાર્થને પૃથ્વીની સપાટી પર, આ પૃથ્વીની સપાટી છે એવું સમજો, પૃથ્વીની સપાટીથી એટલે કે h ઇક્વલ ટુ 0 કન્ડિશન, 0 સ્ટેટ, બરાબર. સપાટીથી h ઊંચાઈએ લઈ જતા ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ છે? નીચે તરફ છે. અને એ જાય છે ક્યાં? ઉપર તરફ. તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એની વિરુદ્ધ ગતિ કરી
કે ગતિ કરાવવી પડે. આને આને અહીંયાથી અહીંયા લાવવો હોય તો આપણે લાવવો પડતો નથી. ગુરુત્વાકર્ષણ બળ એની જાતે એને અહીંયા લઈ આવે છે. પણ જ્યારે એને અહીંયાથી અહીંયા લઈ જવો હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળ એને અહીંયા નથી લઈ જતો, કારણ કે એ તો એને નીચે જ લાવવાનો પ્રયત્ન કરશે. એ તો એને ઉપર લઈ જ નહીં જવા દે, જવા જ નહીં દે. તો આપણે એને અહીંયા લઈ જ જવું હોય તો આપણે એના ઉપર સતત ગુરુત્વાકર્ષણ બળ mg જે છે એની વિરુદ્ધ દિશામાં બળ લગાડી અને તમારે એને h જેટલું સ્થળાંતર કરવું પડે. તો જે કાર્ય થાય એ કાર્ય કેટલું? તો કે કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર ગુણ્યા cos થીટા. What is F? તો કે that is mg. What is D? તો કે that is h. What is theta? Theta, that is the angle between F and D. What is the direction of F? તો કે that is downward, center to the earth, નીચે તરફ. અને સ્થાનાંતર કઈ તરફ છે? ઉપર તરફ. તો એંગલ થઈ ગયો 180, cos 180 that is -1, તો -mgh. તો કાર્ય કેવું મળ્યું આપણને અહીંયા આગળ? કાર્ય ઋણ મળે, ઋણ મળે. અને આ કાર્ય ઋણ મળે છે, ઋણ મળે છે. એનો મતલબ શું એ હવે સમજો. જ્યારે અહીંયા હતો ત્યારે એની પોટેન્શિયલ એનર્જી કેટલી હતી? 0. અહીંયાની પોટેન્શિયલ એનર્જી કેટલી છે? v at 0 is equal to 0 અને v at h કેટલી છે? that is mgh. તો સમજો જ્યારે એને અહીંયા હતો ત્યારે એની પોટેન્શિયલ એનર્જી 0 હતી. અહીંયા જાય ત્યારે એ આટલી પોટેન્શિયલ એનર્જી ગેઇન કરે છે, પ્રાપ્ત કરે છે. તો એનામાં ઉર્જા આવી ક્યાંથી? તો કે આપણે જે વર્ક કર્યું એ કાર્ય, આ કાર્ય m દળના પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. રાઈટ? એટલે અહીંયા પણ એની એનર્જી આપણે કેટલી લઈશું? that is v of h that is equal to mgh. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જ્યારે હશે ત્યારે સંદર્ભ સપાટીથી એની ઊંચાઈ 0, અહીંયા ઊંચાઈ h, તો અહીંયા એની પોટેન્શિયલ એનર્જી 0, અહીંયા mgh. જ્યારે અહીંયા હોય ત્યારે એની પાસે ઓલરેડી આટલી એનર્જી છે, એટલા માટે તો એને મુક્ત કરીશું તો અહીંયા નીચે આવશે. તો એની mgh જેટલી એનર્જી શેમાં કન્વર્ટ થઈ? કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ. ક્લિયર? તો આપણે આવું પણ લખી શકીએ છીએ કે mgh is equal to 1/2 mv². સમજ્યા? અહીંયા કાઇનેટિક એનર્જી કેટલી હતી? 0 હતી. અહીંયા કાઇનેટિક એનર્જી કેટલી થઈ ગઈ? તો કે 1/2 mv². ક્યાંથી આવી? તો કે સમગ્ર mgh નું અહીંયા ઘડી આવે છે તો એ 0 થઈ જાય છે. એ mgh ગઈ ક્યાં? તો કે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું, that is 1/2 mv². ક્લિયર? અને આ ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આ ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એ તમારા h પર ડિપેન્ડન્ટ છે. અને h ચેન્જ થશે તો સ્વાભાવિક છે કે તમારું પોટેન્શિયલ એનર્જી ચેન્જ થશે. બરાબર? અને એક વસ્તુ એ પણ સમજી લો કે ગુરુત્વાકર્ષણ બળ F જે છે, F એ આ જે પોટેન્શિયલ એનર્જી છે, ગુરુત્વાકર્ષણ બળ કઈ જે પોટેન્શિયલ એનર્જી આપણી that is v of h, આ v of h એના વિકલનના ઋણ મૂલ્ય બરાબર હોય. અને વિકલન કોની સાપેક્ષે થાય? તો કે v of h છે આપણી પાસે, vh નું વિધેય છે, તો d/dh of v of h અને એના ઋણ મૂલ્ય બરાબર, એટલે that is why માઈનસ. રાઈટ? એટલે યાદ રાખજો અહીંયા ઘડી કે ગુરુત્વાકર્ષણ બળ F એ v of જે h છે, v of h ના h ની સાપેક્ષે વિકલન ના ઋણ મૂલ્ય બરાબર હોય છે. એટલે કે ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા જે છે એ અંતર સાથે બદલાય છે. બરાબર? અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ઇક્વેશન છે ને એને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. કેવી રીતે? જોજો ધ્યાનથી. તો કે F is equal to -dv/dx. So what is dv? તો કે dv is equal to -f dx.
થશે થશે અને ઋણ મૂલ્ય ઋણ તો એટલા ઋણ નિશાની તો અહીંયા શું બતાવે છે? ઋણ નિશાની એ બતાવે છે કે ભાઈ કાર્ય ઋણ છે, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે, રાઈટ? તો હવે તમે આ જે પોટેન્શિયલ એનર્જી છે એનું જો તમે સંકલન કરી લેશો તો આપણું ઇક્વેશન આવું બને. તો આ તમારા ઇક્વેશન કામ લાગવાનું છે મેથેમેટિક્સના આપણા દાખલા ગણતી વખતે. અને આની અંદર લિમિટ પણ તમે રિપ્લેસ કરી શકો. આ ઇક્વેશનમાં લિમિટ મૂકો તો અહીંયા લિમિટ સી પ્રારંભિક પોટેન્શિયલ એનર્જી વીઆઈ માંથી કેટલી થઈ જાય છે? તમારી વીએફ થાય છે. એ વખતે તમારું જે સ્થાન છે એ કેટલું છે? તો કે એ ધેટ ઇઝ એક્સઆઈ માંથી એક્સએફ પોઝિશન છે. આ તમારી એક્સઆઈ પોઝિશન છે, આ તમારી ફાઇનલ પોઝિશન છે. તો એક્સઆઈ વખતે પોટેન્શિયલ એનર્જી કેટલી છે? વીઆઈ. એક્સએફ વખતે કેટલી છે? પોટેન્શિયલ એનર્જી વીએ. તો અહીંયા તમે લિમિટ પણ તમે મૂકી શકશો. તો આપણું ઇક્વેશન શું બને છે તમે જુઓ ધ્યાનથી. આ જ ઇક્વેશન હું ફરી લખું છું અહીંયા આગળ. આપણે આવું લખી શકીશું કે ઇન્ટિગ્રેશન ઓફ એફ ડીએક્સ છે, એફ ડીએક્સ લિમિટ કઈ છે? ધેટ ઇઝ એક્સ આઈ ટુ એક્સ એફ અને માઇનસ નિશાની ડીવી ને આપી દઉં છું. તો માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ વીઆઈ ટુ વીએફ અને ડીવી. તો જવાબ શું આવશે? ડીવી નું ઇન્ટિગ્રેશન શું થશે? વી, અને વી ની અંદર લિમિટ મૂકીશું પહેલા આપણે વીએફ, પણ વીએફ માઇનસ વીઆઈ આવશે, પણ આગળ માઇનસ છે એટલે જવાબ આવશે વીઆઈ માઇનસ વીએફ. આ ઇક્વેશન્સ તમારે ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જાના દાખલા ગણતી વખતે તમને કામ લાગવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પોટેન્શિયલ એનર્જી છે. ઓકે, અને યાદ રાખો કે સ્થિતિ ઉર્જા છે, પાછળ ઉર્જા શબ્દ લાગે છે તો ઉર્જાનો એકમ પણ તમને ખબર છે કે કયો છે? આપણે લઈએ છીએ ધેટ ઇઝ એમકેએસ ની અંદર જૂલ. કાર્ય અને ઉર્જાના એકમ તો તમને ખબર જ છે કે કેવા આપણને મળે છે. અને આ પણ યાદ રાખજો, ઋણ નિશાની શું સૂચવે છે? તમને એવો ક્વેશ્ચન પૂછાય એક માર્કમાં કે W - mgh માં ઋણ નિશાની શું દર્શાવે છે કે શું સૂચવે છે? તો તમે શું લખશો? તો જવાબ તમારે એવો લખવાનો કે ઋણ ચિહ્ન બળની વિરુદ્ધ કાર્ય થાય છે તે સૂચવે છે. કારણ કે બળની વિરુદ્ધ છે ને સ્થાનાંતર ને કાર્ય બધું જ. આ પદાર્થ એની જાતે તો ઉપર નહીં જઈ શકવાનો, તો તમારે એના પર કાર્ય કરવું પડશે. અને જ્યારે તમે એના પર કાર્ય કરો તો તમારી ઉર્જા ઘટે, તે ઉર્જા જાય ક્યાં? તો એ આ પદાર્થની અંદર સંગ્રહ પામે, અને ધેટ ઇઝ ધ પોટેન્શિયલ એનર્જી. ધેટ ઇઝ ધ પોટેન્શિયલ એનર્જી. ક્લિયર થાય છે? આ જ પદાર્થ છે એને આપણે ઉપર એની જાતે નથી જ જવાનું, નીચે એની જાતે આવશે. જ્યારે નીચે આવતો એની જાતે તમે ક્યારે ચાલી શકો? તમને હું એવું કહું, દાખલા તરીકે તમને એવું કહું, આ તમે અહીંયા અત્યારે અહીંયા નીચેના રૂમમાં છો ને, આ આપણો 4th ફ્લોર છે દાખલા તરીકે, તમને એવું કહું કે તમે અહીંયા જાઓ. હવે તમે અહીંયાથી જશો ને તો તમે થાકી જશો. કેમ થાકો છો ભાઈ? કારણ કે તમે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરો છો, અને ધેટ ઇઝ વાય તમારી એનર્જી ઘટે છે. બરાબર છે? પણ તમે જ્યારે અહીંયા પહોંચો છો ત્યારે તમારી પોટેન્શિયલ એનર્જી જે અહીંયા હતી એના કરતાં અહીંયા તમારી પોટેન્શિયલ એનર્જી કેવી થઈ જશે? વધી જશે. તો સમજો કે તમે આ એક બ્લોક છે, આ એક પદાર્થ છે, એને તમે અહીંયા લઈ જશો, અહીંયા લઈ જશો તો એના h બરાબર 0 થી h બરાબર h ઊંચાઈએ લઈ જાઓ છો તો થતું કાર્ય એનું mgh જ હોય. યાદ રાખજો, તમે એને સ્ટ્રેટ સીધા માર્ગે લઈ જાઓ કે તમે એને આ માર્ગે લઈ જાઓ કે તમે એને આ માર્ગે લઈ જાઓ, આમ ફેરવીને અહીંયા લઈ આવો, દરેક કિસ્સાની અંદર થતું કાર્ય જે છે એ કાર્ય mgh જ મળે. આ તો ગુરુત્વાકર્ષણ બળનો જે સંરક્ષી બળ હોવાનો, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર હોવાનો એનો જે ગુણધર્મ છે, અને એ ગુણધર્મને કારણે પદાર્થને એક ઊંચાઈએથી બીજી ઊંચાઈએ લઈ જાઓ ત્યારે થતું જે કાર્ય છે એ કાર્ય પદાર્થના ગતિપથ પર આધાર રાખતું નથી, માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. અને આવું જે બળ હોય ને વિદ્યાર્થી મિત્રો, એવા બળને કન્ઝર્વેટિવ ફીલ્ડ અથવા તો ગુજરાતીમાં એને કહીએ છીએ સંરક્ષી બળ. ટેક્સ્ટ બુકની અંદર બધું જ તમને મળશે. સંરક્ષી બળ આપણે કોને કહીશું? તો કે સંરક્ષી બળ એટલે એવું બળ કે જેમાં થતું જે કાર્ય છે એ કાર્ય ગતિપથથી સ્વતંત્ર હોય. બરાબર? ક્લિયર થાય છે? તો આ સ્થિતિ ઉર્જાની સંકલ્પના છે. એમાં સ્થિતિ ઉર્જામાં સૌથી પહેલી જે સ્થિતિ ઉર્જા આપણે બેઝિક ભણી છે ધેટ ઇઝ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ઓકે, અને જે બીજી સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે, પણ એની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે આપણે ગતિ ઉર્જા ભણી ગયા,
હવે આ સ્થિતિ ઉર્જા ભણી ગયા અને એ પણ તમે જોઈ લીધું કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે સરવાળો છે એ સરવાળાને આપણે કહીએ છીએ મિકેનિકલ એનર્જી, યાંત્રિક ઉર્જા. તો હવે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે યાંત્રિક ઉર્જાનું જે સંરક્ષણ કેવી રીતે થાય છે અને એના ઉપરથી આધારિત એક બહુ જ સરસ એક્ઝામ્પલ આપણે જોવાના છે જે તમને JEE NEET બધામાં કામ લાગવાના છે. પણ બહુ બેઝિક કોન્સેપ્ટ છે, બરાબર. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે વસ્તુ ખાસ તમે સમજી ગયા અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જે છે એ હંમેશા અચળ રહે અને એના સરવાળાને આપણે કહીએ છીએ યાંત્રિક ઉર્જા. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ એટલે કે ધ કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી એ હવે આપણે જોઈએ છીએ, બરાબર. શું લખવાનું છે આ કાગળ આપણી આજની નોટમાં આ મેટરમાંથી આપણે શું લખવાનું છે? તો ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જામાં ટેક્સ્ટ બુકની અંદર તમે સ્ટડી કરશો, વાંચશો એટલે બધા મેં પોઈન્ટ આઉટ તમને ક્લિયર થઈ જશે. પણ એમાં આ ખાસ લખવાનું છે કે પદાર્થને ગુરુત્વાકર્ષી જે સ્થિતિ ઉર્જા છે, ગુરુત્વાકર્ષી એ ઇઝ ઇક્વલ ટુ વજન બળ ગુણ્યા પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ, આ એનો ગુણાકાર એટલે આ આવશે તમારું mg અને આ આવશે તમારું h અને એનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે mgh. આ તમારી પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન. બીજું ઇન્ટિગ્રેશન પર આધારિત દાખલા છે, એની અંદર આપણને આ ઇક્વેશન કામ લાગવાનું છે. હા, એટલે આ રાખશો કે આ રાખશો બધું એક જ છે, આ પણ તમને યાદ રાખશો. આને શું વંચાય? આને શું વંચાય? સ્થાનની સાપેક્ષે સ્થિતિ ઉર્જાનું વિકલનનું ઋણ મૂલ્ય કઈ ભૌતિક રાશિ આપે છે? તો કે બળ આપે છે. આ ઇક્વેશન પરથી હું બોલી રહ્યો છું, પોઝ એકવાર સાંભળી અને તમે એને લખી શકો છો. આઈ રિપીટ માય સેન્ટેન્સ. MCQ બને છે એક માર્ક્સના તમારા હેતુલક્ષી બને છે કે તમને આવું પૂછશે કે સ્થાનની સાપેક્ષે સ્થિતિ ઉર્જાના વિકલનનું ઋણ મૂલ્ય કઈ ભૌતિક રાશિ આપે છે? તો કે બળ. આવું પણ પૂછી શકે કે સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનના ઋણ મૂલ્ય થી મળતી જે ભૌતિક રાશિ છે એનું પારિમાણિક સૂત્ર જણાવો. તો તમારે બળનું પારિમાણિક સૂત્ર આપવાનું અને that is 1 1 - 2. ઓકે, આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ તમે જાઓ ઉપર તરફ, યાદ રાખો ગુરુત્વાકર્ષણ બળ ઓલવેઝ આ ડિરેક્શન યાદ રાખવાની. ઇટ્સ અ ડિરેક્શન ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. હવે તમે આમ આવો છો તો સમજી જવાનું કે એ કાર્ય ધન જ હોય. તમે આમ જાઓ છો તો સમજી લેવાનું કે એ કાર્ય ઋણ જ હોય. કેમ ઋણ છે એની ચર્ચા આપણે કરી લીધી. ઓકે, તો હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ, બરાબર. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, ધ કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. હવે આને સમજવા માટે આપણે જે અત્યાર સુધીમાં ઇક્વેશન્સ ભણ્યા ઇક્વેશન્સની આપણે જરૂર પડવાની છે. તો હમણાં જ આપણે પોટેન્શિયલ એનર્જી જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાનું એક આપણે આ રિલેશન્સ આપણે હમણાં લાયા. તમને કયું મળ્યું આપણને? F ઇઝ ઇક્વલ ટુ માઇનસ dv ડિવાઇડેડ બાય માઇનસ dx. ઓકે, સ્થિતિ ઉર્જાના સમયની સાપેક્ષેના વિકલનના ઋણ મૂલ્યને આપણે મળતી ભૌતિક રાશિ ધેટ ઇઝ ફોર્સ. અને આ ફોર્સ પણ કયું છે? ગ્રેવિટેશનલ ફોર્સ. અને ગ્રેવિટેશનલ ફોર્સ હોય તો યાદ રાખો કે એ તમારું સંરક્ષી બળ છે. અને સંરક્ષી બળ આપણે કોને કહીશું? તો કે જે બળ વડે થતું કાર્ય ગતિપથ પર આધારિત ન હોય. સમજ્યા? એને કોઈ પણ રીતે કોઈ પણ માર્ગે તમે લઈ જાઓ તો એ જે બળ છે એ તમારું સંરક્ષી બળ કહેવાય. ધેટ ઇઝ અ કન્ઝર્વેટિવ ફિલ્ડ, બરાબર. હવે આપણે આ ઇક્વેશન આ સૂક્ષ્મ ફેરફાર માટે છે. મોટો ફેરફાર હોય તો આપણે એ જ ઇક્વેશન આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V ડિવાઇડેડ બાય ડેલ્ટા x. રાઈટ? તો વોટ ઇઝ ડેલ્ટા V? તો કે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V માઇનસ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા x. ઇક્વેશન નંબર 1, બરાબર. હવે સમજો આ વસ્તુ આપણે કેવી રીતે લખી શકીએ છીએ? તો કે એ આપણા પોટેન્શિયલ એનર્જીનો કોન્સેપ્ટ આપણે ભણ્યા. હવે તમને ખબર છે કે ધારો કે કોઈ પણ પદાર્થ
ધારો કે કોઈ પદાર્થ સંરક્ષી બળ કેપિટલ એફ ની અસર હેઠળ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? તો કે કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે છે આપણને કે થતું જે કાર્ય છે એ કાર્ય ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે, આપણને ખબર છે. તો કાર્ય ઉર્જા પ્રમેય that is equal to W અને which is equal to ડેલ્ટા કે. અને કાર્ય કેટલું થશે? તો કે બળ F ની અસર હેઠળ કેટલું સ્થાનાંતર થાય છે? તો કે that is F into delta x. This is equation number 2. શું આપણે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને સરખાવી શકીએ છીએ? તો કે ઇક્વેશન 1 F delta x is equal to minus delta v અને અહીંયા ઇક્વેશન 2 is equal to મળ્યું આપણને F delta x is equal to delta k. તો આપણે વિદ્યાર્થી મિત્રો બંને સમીકરણને જો સરખાવીશું તો આપણને મળશે delta v minus delta v is equal to delta k. તો આના પરથી આપણે આવું પણ લખી શકીશું કે delta k plus delta v is equal to 0. ડેલ્ટા ને કોમન કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે આવું લખી શકીએ છીએ k plus v is equal to 0. અને મેં તમને હમણાં આગળ જ કહ્યું કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ના સરવાળાને આપણે શું કહીએ છીએ? યાંત્રિક ઉર્જા કહીએ છીએ. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે છે એનો સરવાળો જે છે એની બહાર આ ડેલ્ટા છે. તો આ k plus v જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણી યાંત્રિક ઉર્જા થઈ ગઈ. તો તમે હવે એક વસ્તુ સમજો કે એ યાંત્રિક ઉર્જાને હું સપોઝ E તરીકે લઉં તો હું આવું લખી શકું કે delta E is equal to 0. અને if any quantity what is delta? That is ફેરફાર, changes. If changes in any quantity is equal to 0, that means that quantity will remain constant, means કે E is equal to શું આવશે? અચળ. એનો મતલબ એ કે કોઈ ભૌતિક રાશિમાં ફેરફાર 0 હોય તો એ ભૌતિક રાશિ અચળ છે. તો E અચળ છે. E એટલે યાંત્રિક ઉર્જા that is k plus u અને v. તો k plus v is equal to શું આવશે? અચળ. જો આ શું સમજાવે છે? આ રિલેશન પરથી તમે શું અર્થઘટન કરો છો કે એકમાં ફેરફાર આ માઈનસ એ ઋણ ઘટે છે એવું સમજાવે છે, પ્લસ એ વધે છે એ સમજાવે છે. તો એક વધશે તો બીજી બાય ડિફોલ્ટ ઘટશે જ. અને તો જ એની કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી કેવી રહેશે? અચળ રહેશે. સમજ્યા? એટલે યાદ રાખો કે કોઈ પણ પદાર્થ માટે યાંત્રિક ઉર્જા જે છે એ યાંત્રિક ઉર્જા કેવી થઈ જશે? તમારી અચળ થઈ જશે. હવે તમે વિચારો કે જો પદાર્થ xi પોઝિશન ઉપરથી xf પોઝિશન ઉપર જાય, એના ગતિપથનું પ્રારંભિક સ્થાન xi હોય, સપોઝ પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf પર કોઈ પદાર્થ જતો હોય તો એ બંને સ્થાન પાસે પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી તમારે શોધવી પડે. અને એ સ્થાન ઉપર પ્રારંભિક સ્થાન જે છે ત્યાં x1 થી xi અંતિમ સ્થાન પર જાય એ વખતે એની જે કાઇનેટિક એનર્જી છે વિદ્યાર્થી મિત્રો, xi પાસે એની પોટેન્શિયલ એનર્જી જે છે that is vi vf સ્થિતિ ઉર્જા. અને ગતિ ઉર્જા પ્રારંભિક સ્થાન પાસે કેટલી છે? that is ki. અને આ સ્થાન પાસે કેટલી છે? that is kf. ઓકે, એનો મતલબ શું કે ki જો ki પ્લસ vi means xi પોઝિશન પાસે ઉર્જા, રાઈટ, is equal to kf plus vf. what is vi? તો vi that is equal to potential energy at xi. તો અહીંયા આવશે ki plus v of xi is equal to kf plus v of xf.
આ શું ઇન્ડિકેટ કરે છે? કોઈ પણ સ્થાન ઉપર એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણે શોધીશું એ આપણને અચળ જ મળશે. અને આ અચળ મળવા પાછળ કોણ જવાબદાર છે ખબર છે? સંરક્ષી બળ. આના માટે સંરક્ષી બળ જવાબદાર છે. યાદ રાખજો, સંરક્ષી બળ માટે આપણે આવું લખી શકીએ છીએ. સંરક્ષી બળ માટે આવું લખી શકીએ છીએ આપણે. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. સંરક્ષી બળ એટલે એવું બળ કે જેના બળ ક્ષેત્રમાં પદાર્થને એક સ્થાન પરથી પ્રારંભિક એક સ્થાન પરથી બીજા સ્થાન કૌંસમાં અંતિમ સ્થાન પર લઈ જવામાં આવે તો થતું કાર્ય પસંદ કરેલા ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. એટલે કે ગતિપથ એ સ્વતંત્ર થઈ જશે, એટલું યાદ રાખજો. ક્લિયર? આ બહુ જ અગત્યનો મુદ્દો સંરક્ષી બળનો. અને જે ક્ષેત્રમાં આવું થાય એ ક્ષેત્રને નામ આપી દીધું આપણે સંરક્ષી ક્ષેત્ર. બરાબર? અને બીજો બહુ જ અગત્યનો મુદ્દો કે બંધ માર્ગ ઉપર બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય. હવે તમને એવું થશે સાહેબ આ કેવી રીતે લાયા? તો આ પ્રારંભિક સ્થાન છે, આ પ્રારંભિક સ્થાન છે, એના આ માર્ગે ગતિ કરી અને જે બળની અસર હેઠળ લઈને આવ્યા એ બળ આપણું સંરક્ષી બળ છે. અને એના પાછું આપણે અહીંયા જ લઈને આવ્યા. તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. સ્થાનાંતર 0 થઈ ગયા, કારણ કે પ્રારંભિક અને અંતિમ સ્થાન કેવું છે? એક જ છે. અને પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોય તો તમે યાદ કરો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય તો સ્થાનાંતર 0 થાય. અને સ્થાનાંતર 0 થાય તો થતું કાર્ય આપણું 0 થાય. એટલે બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય કેવું મળે આપણને? શૂન્ય મળે. ક્લિયર? તો આના ઉપરથી યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ જે છે વિદ્યાર્થી મિત્રો, એ નિયમનું જે વિધાન છે, યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમનું જે વિધાન છે એ વિધાન હું અહીંયા લખું છું. તો આ બધી વસ્તુ કોપી કરવાની છે, નોટમાં લખવાનું છે, રાઈટ? અને એનું જે વિધાન છે છેલ્લે તમે આ લખજો કે જે તંત્ર પર સંરક્ષી બળ વડે થતું કાર્ય સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું અથવા તો કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. એટલે કે તેનું સંરક્ષણ થાય છે. હું બોલ્યો પણ છું એટલે તમે એને સાંભળીને લખી પણ શકશો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો યાંત્રિક ઉર્જાના આ જે છે તમને પૂછાય કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ લખીને સમજાવો, તો આ મેથેમેટિકલ સ્ટેપ જે છે એ ઇન્ડિકેટ કરે છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફારનો સરવાળો કરીશું. આ ફેરફારનો સરવાળો કરીશું તો એ ફેરફારનો સરવાળો કેવો થાય? 0. આનું એક સિમ્પલ ઉદાહરણ, તમારું દળ દાખલા તરીકે 50 kg છે અને મારું દળ દાખલા તરીકે 100 kg છે. તો આપણા બંનેના દળનો કુલ સરવાળો કેટલો થાય? ધેટ ઇઝ 150. ઓકે? હવે તમારું દળ જો 10 કિલોગ્રામ વધે તો 50 નું કેટલું થશે? 60 થશે. તો આપણા બંનેના દળનો સરવાળો અચળ રાખવો હોય તો તમારું દળ જો 10 kg વધતું હોય તો મારા દળમાં 10 kg નો ઘટાડો થવો જરૂરી છે. નહીં તો શું થશે? 60 + 100 160 થઈ જશે. તો જો તમારું દળ 50 માંથી 60 kg થાય તો મારું દળ 100 માંથી 90 kg થાય. તો તમારામાં જેટલો વધારો થાય એટલો જ મારામાં ઘટાડો થાય. ધીસ ઇઝ
માઇનસ ડેલ્ટા વી ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા કે. ક્લિયર થાય છે. તો આ ઇન્ડિકેટ કરે છે સ્થિતિ ઉર્જા. એટલે એક ક્વોન્ટિટીમાં જો વધારો થશે તો બીજી એનામાં એટલો ઘટાડો કરવો જ પડે તો જ એ ક્વોન્ટિટીનો સરવાળો કેવો રહેશે, એ ક્વોન્ટિટીનો અચળ રહેશે. રાઈટ. અને આ ત્યારે જ અચળ રહેશે જ્યારે જે કંઈ પણ કાર્ય થાય છે એ કાર્ય સંરક્ષિત ક્ષેત્રમાં થાય અથવા તો સંરક્ષિત બળ વડે થાય. આ બહુ અગત્યની કન્ડિશન્સ છે. આ સંરક્ષિત બળના બહુ અગત્યના મુદ્દાઓ છે. નોટ ડાઉન કરજો. અને આના ઉપર બહુ સરસ એક એક્ઝામ્પલ આપણે જોવાના છે. ઓકે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો એક એક્ઝામ્પલ જોઈ રહ્યા છો, ઉદાહરણ 6.7 which is given in the textbook on page number 122. 122 ને 122. It's a 122 not 122. 122 122 બરાબર છે. ચાલો સ્ક્રીન ઉપર રકમ તમે વાંચી રહ્યા છો. આ એક્ઝામ્પલ્સ વિદ્યાર્થી મિત્રો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પર આધારિત છે. અને આ એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં પછી જોજો, પહેલા આ આખી કેલ્ક્યુલેશન જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારે શું કરવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર નહીં જુઓ તો પણ ચાલશે. આ બેઠું એક્ઝામ્પલ જે રીતે હું ગણાવું છું એ તમે કોપી કરી લેશો અને એક્ઝામમાં એ રીતે કેલ્ક્યુલેશન કરશો તો બી તમારું ઇવેલ્યુએશન પરફેક્ટ જ થશે. રકમ વાંચું છું મિત્રો. એમ દળનો એક દડો L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. આ એમ દળનો દડો છે અને આ જે લંબાઈ છે ધેટ ઇઝ કેટલી છે? ધેટ ઇઝ કેપિટલ L. તેને નિમ્નતમ બિંદુ A પાસે, આ બિંદુ નિમ્નતમ બિંદુ છે, એ બિંદુ અહીંયાથી નીચે જઈ જ નહીં શકતું એટલે આ આપણી પેલી સંદર્ભ સપાટી આવી ગઈ એવું સમજીને ચાલવાનું તમારે. ક્લિયર? આ નિમ્નતમ બિંદુ A પાસે એમ દળનો પદાર્થ પડ્યો છે. આ રહ્યો એમ દળનો પદાર્થ નિમ્નતમ બિંદુ પાસે. હવે શું કહે છે? આ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી અને આ ડિરેક્શનમાં v0 વેગ આપીએ છે. કેવી રીતે આપીએ છે? તો આવી રીતે આપીએ. જો અત્યારે આ બોલ છે અહીંયા સ્થિર છે અને એને આ v0 આપ્યો. જો આપ્યો રાઈટ. તો એ v0 વેગ એને આપણે અહીંયા આપીએ છીએ તો એ આ ગતિ આ દોરી સાથે બાંધેલો છે. તો આ જે આપણો પદાર્થ લીધો હતો ને આપણે, આ પદાર્થ એ તો જતો રહ્યો કારણ કે એની સાથે દોરી નથી બાંધેલી. પણ તમે સમજો અને વિઝ્યુઅલાઇઝ કરો, ફીલ આવવું જોઈએ. અહીંયાથી L લંબાઈની દોરી છે, આ બ્લોકને અહીંયાથી મારીશું, v0 વેગ આપીશું તો એ આ માર્ગે ગતિ કરીને અહીંયા આવે છે. ઓકે. અહીંયા એને એ બિંદુ પાસે કેટલો વેગ આપ્યો છે? આપણે v0 આપ્યો છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિમાં આના ઉપર બે પ્રકારના બળ લાગે છે. એક વજન બળ mg અધો દિશામાં અને ઉપર તરફ તણાવ બળ T. ક્લિયર? ચાલો હવે જોજો. હવે આ ઉધ્વ સમતલમાં એકચ્યુઅલી આમ ફરે છે. બતાવું તમને હું એક્ઝેક્ટલી. આપણે ઉધ્વ સમતલ છે ને એટલે ઉધ્વ સમતલ તમારે આને આમ વિચારવાનું. આમ આ ઉધ્વ સમતલ છે. આ ઉધ્વ સમતલ રાઈટ. એટલે આપણો પદાર્થ અહીંયા છે સમજો. આ દોરી છે અને આ પદાર્થ આપણો અહીંયા હશે એવું સમજો. તો આ અહીંથી મારીશું એટલે આમ ફરશે રાઈટ, આમ ફરશે. તો આ ઉધ્વ સમતલ આ છે. દોરી આ 2 ડાયમેન્શનમાં પેજ પર બતાવી છે. એકચ્યુઅલી પરિસ્થિતિ આ છે. ઓકે. ચાલો હવે જુઓ તમે દાખલો ખાલી સમજો. તમને એવું થશે કે સર આ તો ચમત્કાર થઈ ગયો, આટલું ઇઝીલી આ દાખલો ગણી શકાય છે, તમને એવું થશે. ઓકે. તો હું બતાવું છું. જુઓ હવે મેજિક હજુ હવે મિરેકલ હજુ હવે થશે. અહીંયા છે v0 વેલોસિટી એને અહીંયા આપી દીધો એ બિંદુ પાસે. એ આમ ગતિ કરીને જાય છે. રકમ પર આવી જાઓ પાછા. ઉધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય. આ અર્ધવર્તુળાકાર માર્ગે ગયો, અહીંયા આવ્યો અને ત્યાં ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ C પાસે, એટલે C પાસે અહીંયા પહોંચ્યો કારણ કે આ મહત્તમ ઊંચાઈ છે C. તો C પાસે દોરી ઢીલી પડે. વિદ્યાર્થી મિત્રો, C બિંદુ પાસે દોરી ઢીલી પડે એનો મતલબ શું? એનો મતલબ એ છે કે તણાવ બળ શૂન્ય થાય. ક્લિયર? તો
તો હવે આના જરૂરી કેન્દ્રગામી બળ જે છે એ કોણ પૂરું પાડશે? તો કે આ બિંદુ પાસે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પાડશે? નીચે તરફ. આને નીચે તરફ કયું ફોર્સ છે? ધેટ ઇઝ mg. સી આ m દળનો પદાર્થ અહીંયા હોય તો પણ mg નીચે જ આવે, એ અહીંયા હોય તોય mg નીચે, અહીંયા હોય તોય mg નીચે. અલા mg નીચે જ હોય જ્યાં g લાગ્યું, that is the gravitational acceleration and it is produced due to the mass of earth. We cannot change its value and even its direction also. ક્લિયર? તો અહીંયા કોઈ પણ બિંદુ પાસે mg નીચે તરફ. હવે અહીંયા એ બિંદુ પાસે તમે એને જરૂરી વર્તુળાકાર માર્ગ આવી ગયો. હવે પાછું અહીંયા યાદ કરો વર્તુળાકાર માર્ગનું ગતિશાસ્ત્ર. કેટલા બધા આ એક જ એક્ઝામ્પલમાં કેટલા બધા કોન્સેપ્ટ આવે છે. જો આની અંદર કેટલા કોન્સેપ્ટ આવશે એ છેલ્લે ચર્ચા કરીએ છીએ આપણે. તો સૌથી પહેલા તો તમે નોટ ડાઉન કરતા રહેજો. એક તો વર્તુળાકાર ગતિનું યંત્રશાસ્ત્ર આવી ગયું. જરૂરી કેન્દ્રગામી બળ લાગે તો જ વર્તુળાકાર માર્ગે ગતિ થાય. તો આના પર જરૂરી કેન્દ્રગામી બળ જે છે એ આ બિંદુ પાસે કેટલું, આ બિંદુ પાસે કેટલું. આ બિંદુ પાસે હોય તો એના જો એ બિંદુ પાસે તમને બતાવી દઉં, એ બિંદુ પાસે જરૂરી કેન્દ્રગામી બળ કઈ તરફ? કેન્દ્ર તરફ, ઉપર તરફ. તો ઉપર તરફ કોણ છે? t છે. નીચે તરફ mg છે. તો mv0² ડિવાઇડેડ બાય mv0² ડિવાઇડેડ બાય આ બિંદુ પાસે, એ બિંદુ પાસે વેગ કેટલો છે? v0 અને કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે? ધેટ ઇઝ l. તો mv0² બાય l ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ધેટ ઇઝ t. અને આ પોઈન્ટ a પર છે, ધેટ ઇઝ ta અને માઈનસ mg. સી t એ ઉપર કેન્દ્ર તરફ, mg નીચે તરફ, છતાં પણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એના પરનું પરિણામી કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ, ધેટ ઇઝ t એ મોટું જ હોય તો ta માઈનસ mg કરીશું તો mv0² બાય l આવશે. પણ બિંદુ c પાસે જાઓ તમે વિદ્યાર્થી મિત્રો, બિંદુ c પાસેની હાલત જુઓ. બિંદુ c પાસે તણાવ બળ 0 થઈ જાય. તણાવ બળ 0 થઈ જાય તો એના પર જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે ધેટ ઇઝ mg. બરાબર? તો બિંદુ c પાસે દોરી ઢીલી પડે તો એના માટે જરૂરી કેન્દ્રગામી બળ. તો c પાસે જે વિદ્યાર્થી મિત્રો જે વેગ છે એ વેગ આપણને સ્પર્શકની દિશામાં મળે. એ વેગ આપણે અહીંયા ધારી લો vc. b બિંદુ પાસેનો વેગ આપણે ધારી લો vb. ઓકે, ચલો બિંદુ c પાસે આપણને જરૂરી કેન્દ્રગામી બળ ધેટ ઇઝ mv0² ડિવાઇડેડ બાય l કેન્દ્ર તરફ, અને એ કોણ પૂરું પાડે? ધેટ ઇઝ ઓન્લી mg, બીજું કોઈ જ નહીં. તો ધીસ ઇઝ યોર mg. ક્લિયર? કારણ જે છે એ આ રહ્યું. એટલે અહીંથી આમ કેરી ફોરવર્ડ બતાવું છું, એ તમારે આ લખવાનું. ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે? તો vc ની વેલ્યુ ઓકે, અહીંયા mv0² નહીં આવે, અહીંયા vc આવશે. કેમ? c પાસે વેગ આપણે કેટલો લઈએ છીએ? ધેટ ઇઝ vc. તો m * vc² બાય l ઇઝ ઇક્વલ ટુ mg. ઓકે, સો vc ને સૂત્ર કરતા બનાવીએ વિદ્યાર્થી મિત્રો. તો vc ને સૂત્ર કરતા બનાવીશું તો vc² ઇઝ ઇક્વલ ટુ mm ગેટ્સ કેન્સલ, l આ બાજુ જશે તો ધેટ ઇઝ અહીંયા આવશે lg. તો vc ઇઝ ઇક્વલ ટુ આવશે √lg. આ vc મળી ગયું. હવે રકમ વાંચો. તો v0 વેગથી ગતિ કરીને આપણે બિંદુ c પાસે ઢીલી પડે તો પહેલા તમારે શોધવાનું છે v0. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધેટ ઇઝ v0. પછી શોધવાનું છે b અને c પાસે ઝડપ. તો b પાસેની ઝડપ vb, c પાસેની ઝડપ કેટલી છે? ધેટ ઇઝ vc. ઓકે, તો vc તો આપણને મળી ગયું. હવે આપણે b શોધવાનું, vb શોધવાનું અને v0 શોધવાનું. ક્લિયર છે? કેવી રીતે શોધીએ છે ખાલી તમે જુઓ તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ વિદ્યાર્થી મિત્રો શું કહે છે તમે જુઓ તો કે અહીંયા હું આને જરા પાર્ટીશન કરી દઉં વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે a b અને c આ કોઈ પણ બિંદુ પાસે તમે કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી જો વિદ્યાર્થી મિત્રો તમે શોધી શકતા હોવ ને તો તમને બહુ ક્લેરિટી આવી જશે. શું કરવાનું છે જુઓ, આપણો c બિંદુ છે, રાઈટ? c બિંદુ પાસે કાઇનેટિક એનર્જી કેટલી? તો કે c બિંદુ પાસે કાઇનેટિક એનર્જી k ધેટ ઇઝ ઇક્વલ ટુ 1/2 બ્લોકનું દળ m ઇન્ટુ vc². b બિંદુ પાસે કાઇનેટિક એનર્જી કેટલી? k ઇઝ ઇક્વલ ટુ 1/2 m vb². અહીંયા કાઇનેટિક એનર્જી કેટલી? તો કે અહીંયા કાઇનેટિક એનર્જી k આ જે છે ધેટ ઇઝ kc, ધીસ ઇઝ યોર kb, ધીસ ઇઝ યોર ka ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? ધેટ ઇઝ 1/2 m va².
હું તો કશું કરતો નથી વિદ્યાર્થી મિત્રો. તમે આ આકૃતિની અંદર જુદા જુદા પોઈન્ટ પાસે કાઇનેટિક એનર્જી, સ્થિતિ અને પોટેન્શિયલ એનર્જી શોધી નાખો, તમારું કામ થઈ ગયું. ક્લિયર? જો આ તમને ખબર પડી ગઈ ને તો તમારું કામ પતી ગયું વિદ્યાર્થી મિત્રો. જો એ બિંદુ પાસે કાઇનેટિક એનર્જી 1/2 mva², અહીંયા કોઈને ડાઉટ નહીં હોય. બી પાસે કાઇનેટિક એનર્જી 1/2 mvb², વીસી કેસી કેટલી 1/2 mvc². હવે પોટેન્શિયલ એનર્જી શોધો. ચલો પોટેન્શિયલ એનર્જી લઉં છું લાલ પેન થી. તો અહીંયા પોટેન્શિયલ એનર્જી ધેટ ઇઝ UA. અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી 0, કારણ કે સંદર્ભ સપાટીથી આ બોલ, આ જે m દળનો દળો છે એની ઊંચાઈ 0 છે, તો પોટેન્શિયલ એનર્જી 0. ઓકે, આ ડિસ્ટન્સ કેટલું છે? બી પાસે પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? ધેટ ઇઝ UB કેટલી થશે? સોરી, VB કેટલી થશે? VB ઇટ્સ VA, રાઈટ? VB કેટલી થશે? ચલો પોટેન્શિયલ એનર્જી VB કેટલી થશે? તો કે m દળનો બ્લોક અહીંયા પહોંચશે ત્યારે સંદર્ભ સપાટીથી આની ઊંચાઈ કેટલી છે? તો કે ધેટ ઇઝ L. તો અહીંયા એની પોટેન્શિયલ એનર્જી આવશે ધેટ ઇઝ mgl. ઓકે, અહીંયા એની પોટેન્શિયલ એનર્જી કેટલી આવશે? તો કે એ અહીંયાથી અહીંયા જાય તો L પ્લસ L ધેટ ઇઝ ટ્વાઇસ L. તો અહીંયા એની પોટેન્શિયલ એનર્જી VC જે છે એ કેટલી આવશે? ધેટ ઇઝ પોટેન્શિયલ એનર્જી આપણે સંજ્ઞા આપણે બદલવી પડશે, હમણાં જરૂર નથી. ચાલો પણ આપણે V અહીંયા વેલોસિટી લીધી છે જે શોધવાની છે, તો એક કામ કરીએ છીએ, અહીંયા પોટેન્શિયલ એનર્જી હમણાં આપણે U રાખીએ છીએ એટલે આપણને કોઈ કન્ફ્યુઝન ના થાય. ઇટ્સ UB અને ઇટ્સ UC, રાઈટ? કેટલી થશે? mg, અને ઊંચાઈ કેટલી છે સંદર્ભ સપાટીથી આ C બિંદુ પાસે પદાર્થની? ધેટ ઇઝ ટ્વાઇસ L. તો આપણે બધા જ બિંદુ પાસે કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને પોટેન્શિયલ એનર્જી શોધીને મૂકી દીધી. આ અહીંયા રકમમાં એટલા માટે લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણને એ ઈઝી થઈ જાય કેલ્ક્યુલેશનમાં મૂકતી વખતે. ઓકે, તો આનું તમને ટેબલ પણ આપણે બનાવી દઈએ. જુઓ, એ બિંદુ એટલે આ રહ્યો, બી બિંદુ આ રહ્યું, સી બિંદુ આ રહ્યું. ચલો આ બનાવવાની તમારે એક્ઝામમાં જરૂર નથી, પણ આને હું અહીંયા સોર્ટ આઉટ કરી આપું છું. એ બિંદુ, બી બિંદુ ને સી બિંદુ પાસે કાઇનેટિક એનર્જી કેટલી? એ પાસે કાઇનેટિક એનર્જી કેટલી છે? તો કે ધેટ ઇઝ 1/2 mva². બી પાસે કેટલું છે? 1/2 mvb². સી પાસે કેટલું છે? 1/2 mvc². ઓકે, વીસી તો ઓલરેડી મળી ગયું છે આપણને √Lg. ઓકે, ચલો પોટેન્શિયલ એનર્જી U કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? એ પાસે પોટેન્શિયલ એનર્જી કેટલી? 0. બી પાસે કેટલી? mgl. સી પાસે કેટલું? ટ્વાઇસ mgl. જેને આ ટેબલ બનાવતા આવડી ગયું ને એને ગમે તેવો એક્ઝામ્પલ આવશે JEE ની અંદર, એ એનું 100% એ એક્ઝામ્પલ્સ ક્રેક કરી શકશે. આ તો ABC 3 જ બિંદુ છે. હજુ હું તમને હમણાં આપું છું, તમે જુઓ હોમવર્ક, એટલે તમને ખબર પડશે કે કેવી રીતે તમારે જે બિંદુ આપ્યા હોય ને બધા જ બિંદુ ઉપર શું કરવાનું? તમારે પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી શોધી નાખવાની. હવે કામ પતી ગયું વિદ્યાર્થી મિત્રો, હવે કામ પતી ગયું. અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી હોય? EA. અહીંયા મિકેનિકલ એનર્જી, યાંત્રિક ઉર્જા કેટલી હોય? EA. અહીંયા યાંત્રિક ઉર્જા કેટલી હોય? EB. અહીંયા યાંત્રિક ઉર્જા કેટલી હોય? ધેટ ઇઝ EC. EA એટલે શું? K + U કરો એટલે A પાસેની યાંત્રિક ઉર્જા મળે. તો EA = 1/2 mva² + 0. EB = 1/2 mvb² + mgl. EC = 1/2 mvc² + ટ્વાઇસ mgl. બોલો, અહીં સુધી ક્લિયર? યાદ રાખો, કોઈ પણ બિંદુ પાસે, અહીંયા 3 બિંદુ લીધા છે આપણે, A, B and C. યાદ રાખજો, કોઈ પણ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા કેવી હોય? અચળ હોય. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી EA બરાબર EB બરાબર EC, આ કોમન થઈ ગયું. 3 પોઈન્ટ છે એટલા માટે. અરે જો તમને કોઈ ડી પોઈન્ટ આપી દીધો હોય તો ડી પોઈન્ટ તો EDB કરી દેવાનું = ED. બરાબર. હવે આપણે આમાંથી કોઈ પણ બે ને સરખાઈ લઈએ. ચલો લઈ લઈએ, સૌથી પહેલા આપણે EB અરે EC = EB લઈ લઈએ. ચાલો, ઓકે. નાઉ વોટ ઇઝ EC? તો EC એટલે આ બેનો સરવાળો, તો અહીંયા લખી જ દેવાનું 1/2 mvc² + ટ્વાઇસ mgl = EB એટલે આ બેનો સરવાળો, that is 1/2 mvb² + mgl.
એલ. ક્લિયર? ઓકે, વીસી મળી ગયું આપણને અંડર રૂટ એલજી. તો વીસી સ્ક્વેર બરાબર એલજી, વીસી સ્ક્વેર બરાબર એલજી. તો આ એલજી અહીંયા રિપ્લેસ કરું છું, આ વીસી ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરું છું. તો 1/2 એમ એલજી પ્લસ ટ્વાઇસ mgl. આ mgl આ બાજુ આવશે તો માઇનસ આવશે. તો mgl ઇઝ ઇક્વલ ટુ હાફ એમ વીબી સ્ક્વેર. ઓકે, તો આ 2 mgl, આ અડધું mgl, આ 1 mgl. તો 2 ને અડધું એટલે 2.5. 2.5 માંથી 1 mgl જાય તો 1.5 mgl, that is 3/2 mgl. So this is 3/2 mgl is equal to half m vb square. 2 gets cancel, mm gets cancel. તો vb square is equal to શું આવે છે જુઓ, તો કે vb square is equal to આવશે that is 3gl, અને that is why vb is equal to under root શું આવશે 3gl. ઓકે, તો vb મળી ગયું વિદ્યાર્થી મિત્રો. ચલો vc શોધવાનું બાકી, vc પણ મળી ગયું, vb પણ મળી ગયું. ઓકે, આપણે va શોધવાનું છે, એ પણ જુઓ તમે રકમમાં લખીને આપ્યું છે, રકમ કોપી કરી લીધી હશે તમે લોકોએ. તો v0 પણ શોધવાનું છે. તો v0 આપણે કેવી રીતે શોધીશું બોલો? v0 શોધવા માટે તમે શું કરશો? તો v0 તમારે શોધવું હોય તો એ પોઈન્ટ પાસે, તો એ પાસેની ea ને eb સાથે સરખાવો અથવા ea ને ec સાથે સરખાવો. કોઈ પણ વસ્તુ કરશો એટલે જવાબ આવી જશે, રાઈટ? તો હવે v0 શોધવા માટે, તો ea is equal to eb. તો ea કેટલું છે 1/2 m va square plus 0 is equal to eb કેટલું છે 1/2 m vb square plus mgl. Now what is vb square? That is 3gl. તો અહીંયા આવશે 1/2 m as it is, the vb square ની જગ્યાએ મૂકી દો 3gl plus mgl is equal to half m va square. તો આ 3/2 that is 3/2 એટલે 1.5 plus 1 that is 5/2. તો જવાબ આવશે તમારો 5/2 mgl is equal to half m va square. And what is mm gets cancelled, 2 gets cancelled. So va square is equal to 5gl. So va is equal to 5gl under root. અને va ની સંજ્ઞા આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે v0, that is why અહીંયા મેં v0 કરી દીધું equal to v0. ઓકે, હવે જો આગળ જો અભી ખતમ નહીં हुआ है भाई साहब, રાઈટ? શું શોધવાનું કહ્યું છે? b અને c પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર. તો kb ભાગ્યા kc તમારે શોધવાનું છે. kb ભાગ્યા kc is equal to 1/2 m vb square છેદમાં 1/2 m vc square. તો is equal to આવશે that is vb square divided by vc square. So what is, where is vb square? That is 3gl. What is vc square? Where is vc? That is lg. તો જવાબ આવશે kb ભાગ્યા kc is equal to 3. હવે આની અંદર તમને ka ભાગ્યા kc શોધવાનું પણ કે kc ભાગ્યા kb શોધવાનું કે kc ka ભાગ્યા kb શોધવાનું કે kb ભાગ્યા kc શોધવાનું કે kc ભાગ્યા ka શોધવાનું કે ગમે તે કે બધાની કાઇનેટિક આ એક જનરલ ફોર્મ્યુલા તમારે વાપરવાની છે. તો આખા એક્ઝામ્પલમાં જે જોઈતું હતું એ બધું જ તમને લોકોને મળી ગયું. ઓકે ઓકે, ક્લિયર થઈ જ ગયું હશે એવું માનું છું. અને તમે કહેતા હોવ તો હવે હું આની અંદર એક ક્વેશ્ચન તમારા માટે મૂકી દઉં છું, ધ્યાનથી જોજો. એક બિંદુ લઈ લો, ડી બિંદુ, ડી બિંદુ. અને ડી બિંદુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ આ જે ડિસ્ટન્સ છે ને that is l/2 છે. that is
L/2 છે. ઓકે, બોલો કઈ ડાઉટ? ક્લિયર? અને ડી પાસે જે વેગ છે વિદ્યાર્થી મિત્રો, ધેટ ઇઝ સપોઝ VD. તો આ દાખલો એઝ ઇટ ઇઝ ટેક્સ્ટ બુક પ્રમાણે કોપી કરી લેવો અને એની નીચે બધું પતી જાય એટલે તમારે નીચે લખવાનું ધેટ ઇઝ એક્સ્ટ્રા અને તમારે શોધવાનું છે ડી બિંદુ પાસે પદાર્થનો વેગ શોધો. શું કરશો આની અંદર? શું કરશો? હિન્ટ આપવાની મારે જરૂર છે કે નહીં એ મને કહી દેજો. ડી બિંદુ પાસે જેમ ABC માં આ કોલમ બનાવી એવી રીતે બાજુમાં ડી બિંદુ પાસે કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી શોધી નાખો અને એ મળી જાય તો પછી કશું કરવાનું નથી. EA બરાબર EB બરાબર EC બરાબર ED. તો ED ને તમે EA સાથે સરખાવો, ED ને તમે EB સાથે સરખાવો અથવા તો ED ને તમે EC સાથે સરખાવો. જેની સાથે સરખાવો એની સાથે સરખાઈ દેજો અને તમને VD કેટલું મળે છે એ શોધીને તમે તમારી પાસે રાખજો. ક્લિયર? ક્લિયર? ફાઇન. તો મસ્ત એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, જે JEE નીટમાં પણ તમને કામ લાગે એવો છે. ઓકે, તો આને ફર્સ્ટ ક્લાસ કોપી કરી લેજો. ઓકે, મળીએ તો. ટેક કેર, સ્ટે સેફ, સ્ટે કનેક્ટેડ વિથ ધ ફેમિલી. જય શ્રી કૃષ્ણ.